આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર સવારમાં ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટની રેસીપી, જેને તમે વેટ લોસ માટે પણ બનાવી શકો, ડાયટ માટે પણ પરફેક્ટ અને સવારમાં પ્રોટીન રીચ નાસ્તો કરવો હોય તો પણ આ આમલેટ ખાઈને તમારું દિલ ખુશ થઈ જશે. ચીઝથી ભરપૂર આ બ્રેડ ચીઝ આમલેટ ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવી દઈએ બ્રેડ ચીઝ આમલેટ. તો એના માટે આપણે લેવાની છે 2 મીડિયમ સાઈઝની ડુંગળી, થોડી તાજી કોથમીર અને 1 લીલું મરચું. આને આપણે ચોપડ કરી દઈશું. લીલા મરચા વધારે તીખા ના હોય તો તમારે 2 થી 3 એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો. તો આ દરેક ઇન્ગ્રેડિયન્ટ્સને હું આ રીતે ઝીણા ચોપડ કરી દઈશ. તમે જોઈ શકો છો કે મેં એકદમ ઝીણું ચોપડ કર્યું છે. ડુંગળી, મરચા અને કોથમીરને કોઈ સારું ગ્રેટર હોય જેનાથી ઝીણું ચોપડ થતું હોય તો એ રીતે પણ તમે ચોપડ કરીને નાખી શકો છો. તમે જે રીતે ઝીણું સમારો. પણ આમલેટ માટે આપણે ડુંગળી, મરચા અને કોથમીરને એકદમ ઝીણી ચોપડ કરવાની છે. તો અહીંયા આપણી શાકભાજી બહુ સરસ રીતે ઝીણી રીતે ચોપડ થઈ ગઈ છે. આને હું અલગ વાસણ કે બાઉલમાં લઈ લઈશ. ચાલો ત્યારે આમાં મસાલા એડ કરી દઈએ. ઘરના સિમ્પલ મસાલા જ આપણે એડ કરવાના છે. તો અહીં મસાલાઓમાં હું એડ કરીશ અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચીથી પણ સહેજ ઓછો ગરમ મસાલો અને ટેસ્ટ પ્રમાણે હું અહીં મીઠું એડ કરી દઈશ. નેક્સ્ટ આમાં હું એડ કરીશ ઈંડા. તો ઈંડા અહીં મેં 4 લીધા છે. મેં નોર્મલ જ ઈંડા લીધા છે. તમારે દેશી લેવા હોય તો પણ તમે લઈ શકો છો. આને આ રીતે ફોડીને નાખી દઈશું આ બાઉલમાં. આમલેટ એટલી ટેસ્ટી બનતી હોય છે કે શું કહેવું. તમને દરરોજ બનાવીને ખાવાનું મન થાય એટલી ટેસ્ટી હોય છે આ બ્રેડ ચીઝ આમલેટ. બીજું કે સવારમાં બ્રેકફાસ્ટમાં તમે આનો નાસ્તો કરી લીધો તો લાંબા સમય સુધી તમને એનર્જી પણ રાખશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગવા દે. લોટ્સ ઓફ વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે આ આમલેટ. ઈંડા મેં અહીં એક પછી એક આ રીતે ફોડીને એડ કરી દીધા છે. નેક્સ્ટ આપણે આમાં એડ કરીશું ચીલી ફ્લેક્સ. અડધી ચમચીથી પણ સહેજ ઓછા ચીલી ફ્લેક્સ મેં અહીં લીધા છે. પણ તમારે થોડું વધારે તીખું જોઈતું હોય તો એ રીતે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. ઓરેગાનો એડ કરી દઈશું. ઓરેગાનો પણ મેં અહીં અડધી ચમચીથી સહેજ ઓછા લીધા છે. તમારે અડધી ચમચી નાખવો હોય તો પણ તમે નાખી શકો છો. આ ઈંડાના બેટરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં મેં લીધી છે બ્રેડ સ્લાઇસ. 4 બ્રેડ સ્લાઇસ મેં અહીં લીધી છે, જેના આજુબાજુના કોર્નર મેં કટ કરી દીધા છે. નેક્સ્ટ મેં ચીઝ સ્લાઇસ લીધી છે. ચીઝ સ્લાઇસ ના હોય તો કોઈ પણ ચીઝ તમે ગ્રેટ કરીને આ આમલેટમાં લઈ શકો છો. ચાલો ત્યારે લાસ્ટ પ્રોસેસ અહીં આપણે કરી દઈએ. અહીં મેં નોનસ્ટિક કઢાઈ લીધી છે. એમાં 1 ચમચી તેલ નાખીશું. તેલને હું અહીં સારી રીતે ફેલાવી દઈશ. હવે હું આમાં એડ કરી દઈશ ઈંડાનું જે આપણે બેટર બનાવ્યું હતું એ, અને આની પર આ રીતે બ્રેડને મૂકીને ફેરવી દઈશું, જેથી બ્રેડને બંને સાઈડથી ઈંડાનું બેટર લાગી જાય. બસ હવે આને આપણે થવા દઈશું. એક સાઈડથી થઈ જાય પછી જ આપણે ફેરવીશું. આ આમલેટ પર બ્રેડ છે એટલે તમને પલટાવવામાં થોડી મહેનતનું કામ લાગશે, એટલે સાચવીને આને પલટાવીશું. એક બાજુથી સરસ ચડી જાય પછી જ પલટાવશો તો અહીં આપણી આમલેટ તૂટી નહીં જાય. બસ હવે પલટાવીને પણ બીજી સાઈડથી થવા દઈશું, જેથી બ્રેડ અને આમલેટ બંને સાઈડથી સરસ થઈ જાય અને કાચું ના રહે. ફરીથી પલટાવી દઈશું. ગેસની ફ્લેમ બને ત્યાં સુધી આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની, જેથી આમલેટ અંદર સુધી સારી રીતે ચઢી જાય. આની પર હું એક ચીઝ સ્લાઇસ મૂકી દઈશ. એની પર થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે 2 બ્રેડની વચ્ચે જે જગ્યા પડે છે એને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને એક બ્રેડ સાઈડનો ભાગ આ રીતે બીજી બ્રેડ સ્લાઇસ પર ગોઠવી દઈશું. એક્સ્ટ્રા પાર્ટ આ રીતે રિમૂવ કરી દઈશું. બંને સાઈડથી ચડી જાય અને અંદરથી જે આપણે ચીઝ સ્લાઇસ મૂકી છે એ મેલ્ટ થઈ જાય, એટલે સેન્ડવિચને જે રીતે આપણે વચ્ચે કટ હોય છે એ રીતે કટ લગાવી દઈશું. અને આ તૈયાર થઈ ગયું ખૂબ જ ટેસ્ટી અને પ્રોટીન રીચ હેલ્ધી બ્રેડ ચીઝ આમલેટ સેન્ડવિચ.
બહુ સરળ અને ચીઝથી લોડેડ. ચાલો ત્યારે આ હેલ્ધી નાસ્તાને હું એન્જોય કરું છું. ત્યાં સુધી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને હા, આ એગ બ્રેડ ચીઝ સેન્ડવિચ બનાવો તો અમને જરૂરથી કોમેન્ટ કરજો. હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે. આ નાસ્તાને તમે હર્બલ ટી સાથે, સોસ સાથે, ચટણી સાથે એન્જોય કરી શકો છો. આઈ હોપ કે તમને અમારી આજની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ એન્ડ જય અંબે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.